સદસ્ય. થેન્ક યુ સ્પીકર સર. સર, મારો પ્રશ્ન ખૂબ જ ગંભીર છે. સર, આજના સમયમાં બાળકોના હાથમાં પુસ્તકને બદલે મોબાઈલ આવી ગયો છે, જેના કારણે બાળકોમાં અભ્યાસ પ્રત્યે અણગમો, આંખોની સમસ્યા અને આળસ વધતી જાય છે. સર, આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે તેમને મોબાઈલના દુરુપયોગ અને બાળકોને સાચા માર્ગ પર લાવવા શું પગલાં લીધા? થેન્ક યુ સર. માન્ય બાળ વિકાસ મંત્રીજી. થેન્ક યુ સ્પીકર સર. સર, માનનીય સદસ્યએ સારો મુદ્દો ઉઠાવ્યો છે. બાળકોની માનસિક અને સ્વાસ્થ્ય દેશની સંપત્તિ છે. સર, હું સ્પષ્ટપણે સભાને કહેવા માંગુ છું કે મોબાઈલ એ પોતે કોઈ દૂષણ નથી. તે એક આધુનિક સાધન છે જેનો સદુપયોગ થાય તો તે શિક્ષણ, જ્ઞાન અને માનવ કલ્યાણ માટે ઉપયોગી સાબિત થાય છે, પરંતુ તેનો દુરુપયોગ બાળકોના ભવિષ્ય માટે નુકસાનકારક છે. સરકાર આ વાતને ગંભીરતાથી સમજે છે અને સાથે સાથે સમાજના વાલીઓને પણ અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના બાળકના હાથમાં મોબાઈલ સોંપીને નિશ્ચિત ન થઈ જાય, પરંતુ તેના ઉપયોગ પર સમય મર્યાદા નક્કી કરે. અમારો સ્પષ્ટ મત છે કે મોબાઈલ આપનો માલિક નથી. તેના ઉપયોગને આપણે નિયંત્રણ કરી શકીએ. આપને ભેગા મળીને આ વિકૃતિને દૂર કરી શકીએ. થેન્ક યુ સ્પીકર સર. માન્ય સદસ્યો, આજની આ બેઠક માટે અંતિમ પ્રશ્ન લેવામાં આવી રહ્યો છે. હું તમામથી અપીલ કરું છું કે તેઓ હમણાં સુધી જેમ શાંતિ હતી તેમ શાંતિ જાળવે અને આ પ્રશ્નમાં પણ શાંતિ જાળવે. સમાજને કોઈ સારું પરિણામ મળશે તેવી આશા છે. હવે માન્ય નેતા વિપક્ષ. થેન્ક યુ સ્પીકર સર વન્સ અગેન. સર, આજે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ, બટ સર, એક કડવી હકીકત તરફ સદનનું ધ્યાન દોરવું ફરજિયાત છે. આજે ભારતની આઝાદીના લડવૈયાઓને યાદ કરવું ખૂબ જ જરૂરી છે. ભારતીય મુસ્લિમ સમાજના અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ ધીમે ધીમે ઇતિહાસમાંથી અને પાઠ્યપુસ્તકમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. દુઃખની વાત એ છે કે મુસ્લિમ સમાજ પોતે પણ પોતાના ક્રાંતિવીરોને ભૂલતો જઈ રહ્યો છે. सर, मुझे एक शायरी याद आए थी. जब जब भी इस गुलिस्तान को खून की जरूरत पड़ी तब सबसे पहले गर्दन हमारी कटी. फिर भी ये कहते हैं अहले चमन, ये चमन हमारा है, तुम्हारा नहीं. मारो सरकारનો સીધો પ્રશ્ન છે કે શું આ સ્થિતિ પાછળ સરકારની કોઈ નીતિઓ જવાબદાર નથી? થેન્ક યુ સર. આરોપ છે, સત્ય છે, આરોપ છે, સત્ય છે, આરોપ છે. સત્ય આરોપ લગાવી રહ્યા છે. શાંતિ જાળવો પ્લીઝ. માન્ય પ્રધાનમંત્રી. ધન્યવાદ અધ્યક્ષ મહોદય. સર, માન્ય નેતા પક્ષે સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે, તેને હું નકારું છું. અધ્યક્ષજી, સરકારની આવી કોઈ મંશા નથી. ભારતનો ઇતિહાસ કોઈ એક ધર્મનો નથી, તે સૌનો સંયુક્ત વારસો છે. સર, માન્ય નેતા પક્ષે શાયરી બોલી તેનાથી મને બી એક શાયરી યાદ આવી, તે હું રજૂ કરવા માંગુ છું. न कोई इरादे हैं न कोई जुनून है, बस ये शिकवे और शिकायत बस फिजूल है. પરંતુ હું વિપક્ષને એક અડીસો બતાવવા માંગુ છું. સમાજ પોતાના ક્રાંતિઓને ભૂલતી જાય છે. માત્ર સરકારને જવાબદાર ગણવું યોગ્ય નથી. જ્યાં શિક્ષણને પ્રાથમિકતા નથી ત્યાં હોટલો અને મોજશોખને વધુ મહત્વ આપે છે. ત્યાં ઇતિહાસ કેવી રીતે જીવન દે છે? સર, આ દેશ એકતાથી ચાલશે, આરોપોથી નહીં. ધન્યવાદ સર. આરોપ છે, સત્ય છે, આરોપ છે, સત્ય છે. પ્લીઝ નો નો પ્લીઝ. એ સારા સમાજ જોઈ રહ્યા છે. નો શાંતિ જાળવો. સદસ્ય નથી માંગતા, સદસ્ય નથી માંગતા. પ્લીઝ માન્ય સદસ્ય, પ્લીઝ માન્ય સદસ્ય, સદસ્ય નથી માંગતા. મને નહીં લેવો પડશે, નથી માંગતા. ઓકે, કઈ વાંધો નહીં. આજના સાંસદની બેઠક દિવસ માટે સ્થગિત કરવામાં આવે છે. આરોપ છે, આરોપ છે, આરોપ છે, સત્ય છે, આરોપ
સત્ય